નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 9 વિષય છે વિજ્ઞાન વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી એવું અસાઇનમેન્ટનું સંપૂર્ણ વિભાગે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી એ પણ પૂરેપૂરો જોવાનું છે, અને હા, પસંદ આવે તો આપણે એક લાઈક પણ કરી દેવાની છે. તો પ્રકરણ નંબર 2 થી શરૂઆત કરીશું મિત્રો. નીચેના પૈકી સાર્વત્રિક દ્રાવણ કયું છે? નીચેના પૈકી સાર્વત્રિક દ્રાવણ કયું છે? તો પાણી છે, પેટ્રોલ છે, કેરોસીન છે કે આલ્કોહોલ છે? તો કોણ આવશે મિત્રો? પાણી આવશે. નંબર 2 છે, નીચેના પૈકી એરોસોલનું ઉદાહરણ કયું છે? તો એરોસોલનું ઉદાહરણ મિત્રો વાદળી છે. કયું છે? વાદળી. નંબર 3 છે, નીચેના પૈકી શેમાં ટિન્ડલ અસર જોઈ શકાય છે? તો મિત્રો ટિન્ડલ અસર દૂધમાં જોઈ શકાય છે, દૂધમાં. નંબર 4 છે, 40°C તાપમાને 1 કપ પાણીમાં ખાંડ દ્રાવ્ય કરી તેને ગરમ કરવામાં આવે તો શું થશે? તો અસંતૃપ્ત બને છે. શું બનશે? અસંતૃપ્ત બનશે. નંબર 5 છે, 20% WW સોડિયમ સલ્ફેટનું દ્રાવણ 100 ગ્રામ પાણીમાં બનાવેલું છે. આ દ્રાવણમાં સોડિયમ સલ્ફેટનું દળ શોધો. તો શું છે? 25 ગ્રામ. શું છે? 25 ગ્રામ છે. નંબર 6 છે મિત્રો, નીચેના પૈકી કયો ફેરફાર રાસાયણિક ફેરફાર છે? તો શું છે? કોપર અને સલ્ફરના મિશ્રણને ગરમ કરવું. શું છે? રાસાયણિક ફેરફાર શું છે? કોપર અને સલ્ફરના મિશ્રણને શું કરવું? ગરમ કરવું. ચેપ્ટર નંબર 3 તરફ આગળ વધીશું. નંબર 1 છે, હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 માં હાઇડ્રોજન અને ઓક્સિજનનું દળથી પ્રમાણ ખાલી જગ્યા છે તો 1:16 છે. નંબર 2 છે, મેગ્નેશિયમની તત્વની સંજ્ઞા ખાલી જગ્યા છે તો Mg છે. મેગ્નેશિયમની સંજ્ઞા શું છે? Mg છે. નંબર 3 છે, નીચેના પૈકી કયા તત્વનું પરમાણ્વીય દળ અને આણ્વિય દળ સમાન છે? તો મિત્રો શું છે? નિયોન છે. શું છે? નિયોન. નંબર 4 છે, NH3 માં N પરમાણુની સંયોજકતા ખાલી જગ્યા છે તો કેટલી છે? 3 છે. કેટલી છે? N ની સંયોજકતા 3 ક્રોસમાં હોય, તમને ખબર જ છે. નંબર 5 છે, ક્વિકલાઇમનું આણ્વિય સૂત્ર ખાલી જગ્યા છે તો CaO. શું છે? CaO. નંબર 6 છે, તો અહીંયા આકૃતિ જોઈ શકો છો. દ્વારા નિર્દેશ કયું તત્વ છે? તો એ તત્વ કયું છે? તો મિત્રો હાઇડ્રોજન છે. જે વર્તુળ અંદર ડોટ કાટ કરેલું હોય એ શું હોય? હાઇડ્રોજન. ઓક્સિજન મિત્રો ભૂલથી ટીક થયેલું છે, પણ શું હોય? હાઇડ્રોજન છે. પ્રકરણ નંબર 5 છે મિત્રો, નીચેના પૈકી કયું અંગિકા યુગ્મ પોતાનું આગવું DNA અને રિબોસોમ્સ ધરાવે છે? તો હરિતકણ કણાભસૂત્ર આવશે. નંબર 2 છે, સજીવો જેમાં કોષ કેન્દ્ર અને અંગિકાઓને ફરતે પટલ રચના આવેલી નથી તો શું હશે? આદિકોષ કેન્દ્રી. શું આવશે? આદિકોષ કેન્દ્રી. નંબર 3 છે, કઈ અંગિકા વનસ્પતિ કોષમાં કોષનો 50 થી 90% હિસ્સો આવરી લે છે? તો શું આવશે? રસધાની આવશે. શું આવશે? રસધાની આવશે. નંબર 4 છે, કોષની કઈ અંગિકા લિપિડના સંશ્લેષણનું કાર્ય કરે છે? તો શું? લીસી અંતઃકોષરસ જાળ. શું આવશે? લીસી અંતઃકોષરસ જાળ આવશે. નંબર 5 છે, કોષમાં દ્રવ્યોના વહન માટે આંતરિક માર્ગ તરીકેનું કાર્ય કોણ કરે છે? તો કોણ કરશે મિત્રો? અંતઃકોષરસ જાળ કરશે. કોણ કરશે? અંતઃકોષરસ જાળ કરશે. નંબર 6 છે, રસ સંકોચન એટલે કે પ્લાઝ્મોલિસિસ કઈ ક્રિયાનું પરિણામ છે? તો ઓપ્શન નંબર બી છે, કોષ દ્વારા પાણી ગુમાવવાની. કોષ દ્વારા પાણી ગુમાવવાની. પ્રકરણ નંબર 6 છે. નંબર 1 છે, એક કરતા વધુ પ્રકારના કોષો ધરાવતી પેશી એટલે જટિલ પેશી. કઈ પેશી છે? જટિલ પેશી છે. નંબર 2 છે, વનસ્પતિઓમાં અન્નવાહક પેશીનું મુખ્ય કાર્ય શું છે? તો મુખ્ય કાર્ય શું છે? ખોરાકનું વહન છે. શું છે? ખોરાકનું વહન છે. નંબર 3 છે, કયા રસાયણનું સ્થૂલન છાલને હવા અને પાણી માટે અપ્રવેશશીલ બનાવે છે? તો સુબેરીન આવશે. શું આવશે? સુબેરીન. નંબર 4 છે, અરેખિત સ્નાયુનું લક્ષણ કયું છે? તો લાંબા ત્રાકાકાર અને એક કોષી કેન્દ્ર છે. નંબર 5 છે, કઈ પેશી પૂરક પેશી તરીકે આધાર આપવાનું કાર્ય કરે છે? તો કોણ આવશે? મૃદુતક આવશે. કોણ આવશે? મૃદુતક. નંબર 6 છે, અસ્થિ પેશીના આધારકમાં જોવા મળતા મુખ્ય ખનિજ કયા છે? તો કેલ્શિયમ અને ફોસ્ફરસ છે. શું છે? કેલ્શિયમ અને ફોસ્ફરસ છે. નંબર 7 છે, વાયુરધને આવરતા બે કોષો કયા છે? તો વાયુરધને આવરતા બે કોષો કયા છે? રક્ષક કોષો છે. કયા છે? રક્ષક કોષો છે. નંબર 8 છે, અન્નવાહક પેશીના મૃત ઘટક કયો છે? અન્નવાહક પેશીનો મૃત ઘટક છે અન્નવાહક તંતુ છે. નંબર 9 છે,
કઈ પેશી યાંત્રિક મજબૂતાઈ સાથે દ્રઢતા પણ બક્ષે છે? દઢોતક આવશે. કઈ પેશી યાંત્રિક મજબૂતાઈની સાથે દઢતા પણ બક્ષે છે? શું આવશે? દઢોતક આવશે. નંબર 10 છે, નીચેના પૈકી કોનો સમાવેશ શ્વેત રુધિર કણિકા તરીકે થતો નથી? તો કોણ આવશે? ત્રાકકણ આવશે. કોણ આવશે? ત્રાકકણ. નંબર 11 છે, કઈ પેશીમાં લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે? તો કોમાં જોવા મળશે? દઢોતકમાં જોવા મળશે. શામાં જોવા મળશે? દઢોતકમાં જોવા મળશે. નંબર 12 છે, માનવમાં સ્નાયુકોષ ખાલી જગ્યા છે તો સંકોચન અને સ્થિલીનને કારણે હલનચલન થાય છે. સંકોચન અને સ્થિલીનને કારણે શું થાય છે? હલનચલન થાય છે. ચેપ્ટર નંબર 11 છે, તરંગમાં ક્રમિક રીતે આવતા શુલ્ક અને ગર્ત વચ્ચેનું અંતર કેટલું હોય છે? તો λ/2 છે. તરંગનો વેગ કઈ બાબત પર આધાર રાખતો નથી? તો તરંગના કંપ વિસ્તાર પર આધાર રાખતો નથી. તરંગના કંપ વિસ્તાર પર આધાર રાખતો નથી. નંબર 3 છે, ડેસિબેલ. બેબી શેનો એકમ છે? તો ધ્વનિની પ્રબળતાનો એકમ છે. શાનો એકમ છે? ધ્વનિની પ્રબળતાનો એકમ છે. નંબર 4 છે, પડઘો સ્પષ્ટ સાંભળવા માટે અવરોધકનું ધ્વનિ સ્ત્રોતનું લઘુત્તમ અંતર ખાલી જગ્યા જેટલું હોવું જોઈએ. તો 17.2 મીટર. કેટલું છે? 17.2 મીટર. પડઘો સ્પષ્ટ સાંભળવા માટે અવરોધકનું ધ્વનિ સ્ત્રોતનું લઘુત્તમ અંતર ખાલી જગ્યા જેટલું હોવું જોઈએ. 17.2 મીટર જેટલું હોવું જોઈએ. નંબર 5 છે, નીચેનામાંથી કઈ આવૃત્તિ વાળું તરંગ આપણે સાંભળી શકીએ? તો 150 હર્ટ્ઝ. કઈ આવશે? 150 હર્ટ્ઝ. નંબર 6 છે, ઇસીજી ટેકનિકમાં કયા તરંગો વપરાય છે? તો અલ્ટ્રાસોનિક તરંગો વપરાય છે. ઇસીજી ટેકનિકમાં કયા તરંગો વપરાય છે? તો કયા આવશે? અલ્ટ્રાસોનિક તરંગો વપરાય છે. એના પછી ખરા ખોટા છે મિત્રો. વાયુ અવસ્થામાં કણોની ગતિ ઉર્જા મહત્તમ હોય છે. વિધાન કેવું છે? સાચું છે. દરેક દ્રવ્ય દળ ધરાવે છે. વિધાન કેવું છે? સાચું છે. એના પછી પ્રવાહીની મુક્ત સપાટીનું ક્ષેત્રફળ વધવાથી બાષ્પીભવન દર ઘટે છે. વિધાન ખોટું છે. વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે. વિધાન સાચું છે. પદાર્થના પ્રતિ એકમ દળને કદને શું કહેવાય? ઘનતા કહેવાય છે. વિધાન ખોટું છે. ઘનતા કહેવાય. મિત્રો શું કહેવાય? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. પ્રવાહીના પ્રસરણ દર પણ ઘન કરતા ઓછો હોય છે ભાઈ. ઘન કરતા ઓછો. વિધાન ખોટું છે. પ્રકરણ નંબર 2 આવશે મિત્રો. પિત્તળ સંયોજન છે કારણ કે તાંબુ અને જસતનું બનેલું છે. વિધાન ખોટું છે. હવામાં હાજર રહેલા વાયુના પ્રમાણનો ચડતો ક્રમ ઓક્સિજન, આર્ગોન, નાઇટ્રોજન છે. વિધાન ખોટું છે. દૂધનું દહીંમાં રૂપાંતર થવું એ ભૌતિક ફેરફાર નથી. વિધાન સાચું છે. કાદવ એ સોલ છે. વિધાન સાચું છે. પ્યુમાઇસ પથ્થર એ ઘન સોલ છે. વિધાન ખોટું છે. નંબર 6 છે, લોખંડને કાટ લાગવું રાસાયણિક ફેરફાર છે. વિધાન કેવું છે? સાચું છે. નંબર 9 છે, બે પદાર્થો વચ્ચેનું અંતર બમણું કરતા તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ અડધું થાય છે. વિધાન ખોટું છે. જેનું પ્રાયોગિક મૂલ્ય સૌ પ્રથમ ન્યૂટને શોધ્યું હતું. વિધાન ખોટું છે. મુક્ત પતન કરતા પદાર્થનું પ્રવેગ તેના દળ પર આધાર રાખતો નથી. વિધાન સાચું છે. નંબર 4 છે, હવાના અવરોધને અવગણતા એક સરખી ઊંચાઈએથી એક સાથે મુક્ત પતન કરતા પીંછા અને વજનદાર પથ્થર બંનેનો પૃથ્વીની સપાટી પર વેગ સમાન હોય છે. વિધાન સાચું છે. પદાર્થનું દળ ધ્રુવ પ્રદેશ આગળ મહત્તમ હોય છે. વિધાન ખોટું છે. નંબર 6 છે, પારો ભરેલા પાત્રમાં લોખંડનો નક્કર ટુકડો તરે છે. વિધાન સાચું છે. ચેપ્ટર નંબર 10 આવશે મિત્રો. કાર્ય, પાવર અને સમયનું ગુણનફળ છે. કાર્ય બરાબર પાવર ભાગ્યા સમય. વિધાન સાચું છે. પદાર્થમાં કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહેવાય છે. વિધાન સાચું છે. પદાર્થ દ્વારા કાર્ય કરવામાં આવે તો તેની ઉર્જામાં ઘટાડો થાય છે. વિધાન સાચું છે. નંબર 4 છે, સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના તફાવતને યાંત્રિક ઉર્જા કહેવાય છે. વિધાન ખોટું છે. તફાવતને નહીં, ના સરવાળાને યાંત્રિક ઉર્જા કહેવાય છે. પદાર્થની સ્થિતિ ઉર્જા એ સાપેક્ષ છે. વિધાન સાચું છે. પાવર અને ઉર્જા બંને અદિશ રાશિઓ છે. વિધાન સાચું છે. ચલો મિત્રો, ખાલી જગ્યાઓ છે. હવે આપણે પ્રોપેનનું આણ્વિક સૂત્ર C3H8 છે. નંબર 2 છે, હિમોગ્લોબિનમાં અણુની ત્રિજ્યા આશરે ખાલી જગ્યા નેનોમીટર છે તો 10 છે. નંબર 3 છે, સોડિયમનું લેટિન નામ ખાલી જગ્યા છે નેટ્રિયમ છે. C2H5OH માં પરમાણ્યતા ખાલી જગ્યા છે તો 9 છે. મિત્રો એ સંકેત જોઈ શકો છો. તો સંકેત છે કયા તત્વનો છે? તો મર્ક્યુરી છે. પાણીના અણુની ત્રિજ્યા આશરે ખાલી જગ્યા મીટર છે. 10⁻⁹ મીટર છે. નંબર 7 છે મિત્રો, 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અચળ ઝડપે ગતિ કરતી કારની ઝડપ ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ છે તો 10 છે. સુરેખ પથ પર એક જ દિશામાં જતી એક બસની ઝડપ 20 સેકન્ડમાં 36 કિલોમીટર પ્રતિ કલાકથી વધીને 72 કિલોમીટર પ્રતિ કલાક થાય છે તો તેનો પ્રવેગ ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હશે.
તો 0.5 છે. નિયમિત ગતિ કરતા એક પદાર્થમાં અંતર x થી t ના આલેખમાં મળતી સુરેખાનું ઢાળ ખાલી જગ્યાનું મૂલ્ય આપે છે તો ઝડપનું મૂલ્ય આપે છે. નંબર 4 છે નિયમિત વર્તુળાકાર ગતિ કરતા પદાર્થની રેખીય ઝડપ શોધવા માટે સૂત્ર ખાલી જગ્યા છે તો v બરાબર 2πr/t છે. એક મોટરસાયકલની પહેલી 15 મિનિટમાં ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક અને બીજી 15 મિનિટમાં ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક છે તો મોટરસાયકલ 30 મિનિટમાં સમયગાળા દરમિયાન સરેરાશ ઝડપ ખાલી જગ્યા કિલોમીટર પ્રતિ કલાક થશે તો 45 થશે. એટલે થશે 50 ને 40 90 90 ના અડધા 45. બરાબર, બહુ ઇઝીલી છે, દાખલો આવડતો તમને હશે. ચેપ્ટર નંબર 11 છે ખાલી જગ્યા તરંગો સૂર્ય અને ગર્ત દ્વારા આગળ વધે છે. લંબગત તરંગો છે. એક એંગ્સ્ટ્રોમ બરાબર ખાલી જગ્યા મીટર થશે 10⁻10 મીટર થશે. નંબર 3 છે કંપન કરતી વસ્તુને એક કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને ખાલી જગ્યા કહેવાય તો શું કહેવાય? આવર્તકાળ કહેવાય. શું કહેવાય? આવર્તકાળ કહેવાય. નંબર 4 છે મૂત્રપિંડમાં રહેલી પથરીને બારીક કણોમાં તોડવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો પરાધ્વનિનો ઉપયોગ થાય છે. પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કહેવાય કે મૂત્રપિંડમાં રહેલી પથરીને બારીક કણો તોડવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો પરાધ્વનિનો ઉપયોગ થાય છે. નંબર 5 છે હવામાં 34 મીટર તરંગ લંબાઈ ધરાવતા ધ્વનિ તરંગની આવૃત્તિ 10 હર્ટ્ઝ હોય તો તે ધ્વનિ તરંગનો હવામાં વેગ ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ છે. 340. નંબર 6 ધ્વનિની તીવ્રતાનો એકમ ખાલી જગ્યા છે તો ડબલ્યુ પ્રતિ મીટર સ્ક્વેર. ડબલ્યુ પ્રતિ મીટર સ્ક્વેર. મોસ્ટ ટાઈમ પ્રશ્ન કે આ ધ્વનિની તીવ્રતાનો એકમ ખાલી જગ્યા છે ડબલ્યુ પ્રતિ મીટર સ્ક્વેર. ચલો મિત્રો નંબર 12 છે પ્રથમ પરીક્ષામાં ચાલુ ચેપ્ટર છે, તમને ખબર પણ હશે કે પોટેશિયમ, મેગ્નેશિયમ અને બોરોન પૈકી લઘુ પોષક તત્વ ખાલી જગ્યા છે તો લઘુ બોરોન આવશે. નંબર 2 છે મૃગલ અને કોમન કાર્પ માછલીઓ તળાવમાં ખાલી જગ્યા વિસ્તારમાંથી આહાર ગ્રહણ કરતી હોય છે તળયામ. મૃગલ અને કોમન કાર્પ હોય તળયામથી ખાલી જગ્યા રવિ પાક શેરડી રવિ પાક કહી શકાય. નંબર 4 છે મિશ્ર મત્સ્ય સંવર્ધનમાં ખાલી જગ્યા માછલી તળાવના મધ્ય વિસ્તારમાંથી પોતાનો ખોરાક લે છે તો રોહુ હોય મધ્યમાંથી પોતાનો ખોરાક લેતી હોય છે. નંબર 5 છે પીનસ મોનોડોન ખાલી જગ્યા છે સમુદ્ર ઝીંગા છે. શું છે? સમુદ્ર ઝીંગા છે. નંબર 6 છે જમીનની ફળદ્રુપતા ઘટાડ્યા સિવાય જમીનમાંથી મહત્તમ વળતર મેળવવા માટે ખાલી જગ્યા પદ્ધતિ ઉપયોગી છે તો પાકની ફેરબદલી. ચલો મિત્રો ટૂંકમાં ઉત્તર છે. બરાબર છે. પદાર્થનું તાપમાન માપવા લેક્ટોમીટર વાપરશો કે થર્મોમીટર? પદાર્થ તાપમાન માપવાનું છે, તાપમાન માપવાનું થર્મોમીટર વપરાય. -30°C તાપમાનનું કેલ્વિનમાં મૂલ્ય 263 કેલ્વિન થાય છે કે 243 કેલ્વિન થાય તો 243 કેલ્વિન. કયો પદાર્થ ઉદ્ધવપાતન પામે છે? કોપર સલ્ફેટ કે કપૂર? તો કપૂર પામશે, ઉદ્ધવપાતન પામે છે. બરાબર. પ્રવાહીનું ઉત્કલન બિંદુ 373 કેલ્વિન થાય કે 273 કેલ્વિન? તો 373 કેલ્વિન થશે. નંબર 5 છે દ્રવ્યના કણોનું તાપમાન ઘટતા પ્રસરણ ઝડપી થાય કે ઓછું? તો ઓછું થાય છે. નંબર 6 તાપમાનનો SI એકમ કેલ્વિન કે પાસ્કલ? તો કેલ્વિન થાય છે. પ્રકરણ 2 છે મીઠાના પાણીમાં બનાવેલ દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવક જણાવો? તો મીઠું અને પાણી છે. નંબર 2 છે નિલંબિત દ્રાવણ સ્થાયી છે કે અસ્થાયી છે? તો અસ્થાયી છે. દૂધમાં પરિક્ષેપિત કણ અને પરિક્ષેપણ માધ્યમ જણાવો? તો પ્રવાહી. નંબર 4 છે વાતાવરણમાં સૌથી વધુ પ્રમાણમાં કયું તત્વ છે? નાઇટ્રોજન કે ઓક્સિજન? તો શું આવશે? નાઇટ્રોજન છે. નિક્રોમમાં નિકલનું પ્રમાણ 70% કે 60%? તો 60% છે. ફળનું પાકવું એ કયા પ્રકારનો ફેરફાર છે? ભૌતિક કે રાસાયણિક? તો કેવો છે મિત્રો? ભૌતિક છે. પ્રકરણ નંબર 3 છે મિત્રો Ca2+. નંબર 1 છે Ca2+ CO2 દ્વારા બનતા રાસાયણિક પદાર્થનું અણુસૂત્ર લખો. તો CaCO3 છે. શું છે? CaCO3 છે. H2O નંબર 2 છે H2O માં અણુસૂત્ર કયા તત્વોથી બનેલું છે? તો હાઇડ્રોજન અને ઓક્સિજનનું. નંબર 3 છે બેકિંગ પાવડર સંયોજનમાં રહેલા તત્વોમાં નામ જણાવવાના છે. સોડિયમ અને ઓક્સિજન. નંબર 4 છે એમોનિયમ ક્લોરાઇડમાં ના કેટાયન અને એનાયન અનુક્રમે જણાવો. તો શું છે? NH4+ Cl-. નંબર 5 છે PO4 3- ફોસ્ફેટ આયનમાં ઓક્સિજન પરમાણુની મોલ સંખ્યા જણાવો. તો પાંચમાં શું આવશે? 4 આવશે મોલ સંખ્યા. Al2O3 માં Al ની સંયોજકતા 2 છે કે 3 છે? તો 3 છે. ચલો પ્રકરણ નંબર 5 છે. નંબર 1 છે રિબોઝોમની રચના પટલમય છે કે પટલ વિહીન છે? બરાબર, તો પટલ વિહીન છે. કઈ અંગિકા ફક્ત પ્રાણી કોષમાં જોવા મળે છે?
તો પ્રાણી કોષમાં તારા કેન્દ્ર જોવા મળે છે. નારંગી કયું ઉપયોગી રંજક દ્રવ્ય ધરાવે છે? તો કેરોટીન છે. નારંગી કેરોટીન ધરાવે છે. લાઇસોસોમ અંગિકા પાચક ઉત્સેચકનું નિર્માણ કોના દ્વારા થાય છે? તો કણિકામય દ્વારા થાય છે. તમે જોઈ શકો છો. ડીએનએના કાર્યકારી ટુકડાને શું કહેવાય છે? તો જનીન કહેવાય છે. શું કહેવાય છે? જનીન કહેવાય છે. નંબર 6 છે કોષની કઈ અંગિકા લાઇસોસોમની ઉત્પત્તિ માટે જવાબદાર છે? તો ગોલ્ગી પ્રસાધન જવાબદાર છે. કોષની કઈ અંગિકા કોષનું ઉર્જાઘર કહેવાય? તો કણાભ સૂત્રને મિત્રો ઉર્જાઘર કહેવામાં આવે છે. નંબર 8 છે કયા વૈજ્ઞાનિકે વનસ્પતિ કોષમાં લાક્ષણિક ગોળાકાર કાયને કોષ કેન્દ્ર તરીકે વર્ણવ્યું છે? તો મિત્રો રોબર્ટ બ્રાઉને. ડુંગળીના કોષને જોવા માટે કયા અભિરંજકનો ઉપયોગ થાય છે? તો સેફ્રિનેનનો ઉપયોગ થાય છે. નંબર 10 છે કઈ અંગિકા સરળ શર્કરામાંથી જટિલ શર્કરામાં નિર્માણ કરે છે? તો ગોલ્ગી પ્રસાધન. નંબર 11 છે જો વનસ્પતિ કોષમાં હરિતદ્રવ્ય ના હોય તો વનસ્પતિમાં કઈ ક્રિયા અટકી પડે? તો પ્રકાશ સંશ્લેષણ અટકી પડે. લીસી અંતઃકોષરસ જાળ શાના અણુઓના સંશ્લેષણમાં મદદરૂપ થાય છે? તો લિપિડ આવશે. શું આવશે? લિપિડ આવશે. એના પછી મિત્રો ચેપ્ટર નંબર 6 કયા પદાર્થનું સ્થૂલન થવાથી લોકો કોષો જીવતતા ગુમાવી મૃત બને છે? તો લિગ્નિન આવશે. નંબર 2 જલવાહક પેશીનો કયો ઘટક વહન કાર્ય સાથે સંકળાયેલ નથી? તો જલવાહક તંતુરે દઢોટક આવશે. કઈ પેશીને કારણે વનસ્પતિમાં સૂત્રો અને વેલાઓ તૂટ્યા વગર સહેલાઈથી વળી શકે છે? તો સ્થૂલકોણક આવશે. રુધિરનો લાલ રંગ કયા ઘટકોને આભારી છે? તો લાલ રુધિરકોષોને આભારી છે. નંબર 5 છે અન્ન માર્ગમાં કઈ અધિચ્છદી પેશી શોષણ અને સ્રાવ કાર્ય માટે સંકળાયેલી છે? તો સ્તંભીય અધિચ્છદી આવશે. નંબર 6 છે કયા પ્રકારની સ્નાયુ પેશી એક પણ ક્ષણ વિશ્રામ કર્યા વગર જીવંત પ્રેત સંકોચન સ્ત્રીલન પામે છે? તો હૃદય સ્નાયુ પેશી આવશે. ચેપ્ટર નંબર 9 છે. નંબર 1 છે મુક્ત પતન કરતા પદાર્થનો વેગ 1 સેકન્ડમાં કેટલો વધે છે? તો 9.8 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વધે છે. નંબર 2 છે 60 કિલોગ્રામ દળ ધરાવતા માણસનું ચંદ્ર પર દળ કેટલું થશે? તો 60 કિલો થશે. નંબર 3 છે પાણીથી ભરેલી ડોલ પાણીમાં હોય ત્યારે હલકી લાગે છે તેનું કારણ શું છે? ઉર્ધ્વ દિશામાં ડોલ પર લાગતું ઉત્પ્લાવક બળ છે. પદાર્થને પ્રવાહીમાં ડૂબાડતા એના વજનમાં થતો દેખીતો ઘટાડો કોના જેટલો હોય છે? તો વિસ્થાપિત થયેલા પ્રવાહીના વજન જેટલો હોય છે. નંબર 5 છે ઉર્ધ્વ દિશામાં ફેંકેલો પથ્થરનો મહત્તમ ઊંચાઈ વેગ કેટલો હશે? 0 હોય છે. કઈ ભૌતિક રાશિનો એકમ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર છે? દબાણનો. ચેપ્ટર નંબર 12 છે મિત્રો એક જ જાતિની વનસ્પતિની વિવિધ વિસ્તારોમાં વિવિધ આબોહવામાં ઉગાડી શકાય તે કયા પ્રકારનું લક્ષણ ગણાય? તો વ્યાપક અનુકૂળતા. નંબર 2 છે કઈ પદ્ધતિમાં બાજરી ચોળા ખેતરમાં ચાસ રોડમાં ઉગાડાય છે? આંતરપાક ઉછેર. નંબર 3 છે કઈ કૃષિ પદ્ધતિમાં કોઈ માનવ સર્જિત રસાયણનો ઉપયોગ કરવામાં આવતો નથી? સજીવ જૈવિક કૃષિ. નંબર 4 છે પાંખડી જાતોમાં ઇચ્છિત લક્ષણો શાના દ્વારા ઉમેરી શકાય? સંકરણ દ્વારા. પ્રશ્ન નંબર 5 છે મોતી મેળવવા માટે કોનું સંવર્ધન કરવામાં આવે છે? ઓયસ્ટર એટલે કે મોતી છાપ. નંબર 6 છે કઈ મધમાખીમાં મધ એકત્ર કરવાની ક્ષમતા ખૂબ જ વધારે હોય છે? ઇટાલિયન મધમાખી. કઈ આવશે? ઇટાલિયન મધમાખી. નાઇટ્રોજન અને બોરોન માંથી કયું તત્વ સૂક્ષ્મ પોષક તત્વ છે? સૂક્ષ્મ એટલે બોરોન જ હોય. કયું છે? બોરોન છે. જમીનમાંથી વનસ્પતિઓમાં કેટલા આવશ્યક તત્વો મળે છે? 13 મળે છે. કેટલા મળે છે? 13 મળે છે. વનસ્પતિઓ માટે હાઇડ્રોજનનો સ્ત્રોત કયો છે? તો પાણી છે. બોસ બુબેલિસ કોની જાતિ છે? તો ભેંસની છે. કોની છે? ભેંસની છે. ખેતી કરેલા ખેતરમાં ઉગતી અનાવશ્યક વનસ્પતિને શું કહેવાય? તો શું કહેવાય મિત્રો? નીંદણ કહેવાય. શું કહેવાય? નીંદણ. નંબર 12 છે સેન્દ્રિય ખાતર રહેતા જમીનમાં શું વધારે છે? સંગ્રહિત ક્ષમતા વધારે છે. સંગ્રહિત ક્ષમતા વધારે છે. સંગ્રહણ ક્ષમતા કહેશો તો પણ ચાલશે. કયા પાક શિયાળા દરમિયાન ઉગાડવામાં આવે છે? તો રવિ પાક. કયો આવશે? રવિ પાક. લિંગોર નંબર 14 છે લિંગોર જાત સાથે કઈ દેશી મરઘાની જાતનું સંકલન કરવામાં આવે છે? એસિલ આવશે. કયો આવશે? એસિલ. લિંગોર જાત સાથે એસિલ દેશી મરઘાનું સંકલન કરવામાં આવે છે.
નંબર 15 છે ભૂમિનું ધોવાણ અસરકારક રીતે રોકવા માટે કઈ પદ્ધતિ સૌથી વધુ ફાયદાકારક છે? આંતરપાક. કઈ આવશે? આંતરપાક. ત્યારબાદ મિત્રો જોડકા છે આપણે. ચેપ્ટર નંબર 7 માંથી પહેલું જોડકું x થી t આલેખમાં ઢાળ પરથી મળતી રાશિનું એકમ શું છે? મીટર પ્રતિ સેકન્ડ છે. v થી t આલેખ દ્વારા ઘેરાતા ક્ષેત્રફળ પરથી મળતી રાશિનું એકમ શું છે? તો મીટર છે. બીજું છે મુક્ત પતન પામતા પથ્થરની ગતિ તો અચળ નિયમિત પ્રવેગ છે. નિયમિત એક જ છે. તિર્યક ઉર્ધ્વ દિશામાં ફેંકેલો પથ્થરની ગતિ કેવી છે? તો નિયમિત પ્રતિપ્રવેગી છે. કેવી છે? નિયમિત પ્રતિપ્રવેગી છે. ઝાડ પર બેઠેલું પંખી તો સ્થિર અવસ્થામાં હોય છે. કેવું હોય છે? સ્થિર અવસ્થામાં હોય છે. ઝડપ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ તો શું હોય છે? અંતર હોય છે. શું હોય છે? અંતર હોય છે. ગતિની ત્વરા દર્શાવે છે. શું ઝડપ દર્શાવે છે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો પ્રવેગ દર્શાવે છે. નંબર -5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો પ્રતિપ્રવેગ દર્શાવે. 20 મીટર પ્રતિ સેકન્ડ તો શું દર્શાવે છે? વેગ દર્શાવે છે. નંબર 5 પ્રકરણ નંબર ઉર્જાઘર છે. ઉર્જાઘર ઘણા સૂત્ર આવશે. આત્મઘાતી કોથળી લાઇસોઝોમ આવશે. કોષ છે. રોબર્ટ હુક આવશે. જીવરસ આવશે તો પરકિંજે આવશે. હરિત કણ આવશે તો હરિત કણ પ્રકાશન સંશ્લેષણની ક્રિયા આવશે. કોષ કેન્દ્રમાં કોષ ક્રિયાનું નિયમન આવશે. કોષની આસુનતા આવશે. આસુનતા એટલે રસધાની આવશે. કચરો નિકાલ પ્રણાલી તો મિત્રો શું હશે? લાઇસોઝોમ આવશે. રિબોઝોમ તો પ્રોટીનનું સંશ્લેષણ આવશે. જાળીમય તંત્ર છે તો અંતઃરસ જાળ આવશે. તો મિત્રો આ છે આપણું આજનું મોસ્ટ અસાઇનમેન્ટ જે વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. તેનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો BCD ની તમારે પણ જોતી હોય તો મિત્રો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો PDF તમને મળી જશે. વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. અને બાજુમાં આપેલા જે બેલ આઇકન છે એને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.